ભાઈ થોડા સીધા ઉભા રહ્યો. આ બાપની દશા તો જુઓ નહીં. અહીંયા મોડવે આ વેવાઈને બેહવાની કોઈ સગવડ નહીં. વાહ ભાઈ વાહ. પાછળ તાપ તો લાગે જ ને ભાઈ. હા જો લુણાડી ને નોણવાડ એ છે ખુદી ફરવા જ્યાં છે. હા હા વિદેશથી કોહિનૂર મંગાવ્યો તો આ એનો તો હાર એમાં નીચે કોહિનૂર લબડાયો તમે જુઓ. એના બુટિયા જુઓ લંડનથી આવ્યા છે. એના ચશ્મા અમેરિકાથી લાવ્યો છું. અને આ 11મી વખત પરણાવું છું. આ વખત એનું ઘર મંડાયેલું રહે એવી તમે બધા પ્રાર્થના કરજો. આ 2012થી આ 11મી વખત પરણાવું છું. વચ્ચે કોરોના 2 વર્ષમાં ના પરણ્યો. બોલ 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 દીકરા મારા કપૂત બોલ. આપણે વચ્ચે આયા છીએ. તાર પરણવાનું હતું ને તને પરણાવવા લાવ્યો છું અહીંયા. તું અત્યાર સુધી પૈણું કરતો હતો ને. મને કન્યા બતાવો કે તમે પૈણાવો છો. પણ તું પેલા બેસી પછી કન્યા આવશે પછી જોજે. મને પૈણવું નહીં પણ લ્યા મને બૈરાણી બીક લાગે બાપા. હા બૈરાણી બીક લાગે રવા દે મારું. જે બીક લાગ્યો એ લાગે. અણવાર નહીં પૈણવું. બોલ ને તું. આ ભાઈ મને જેલમાં લઈ જાય છે. ના ના પૈણવા લાવવાનું છે. જેલ તો પછી થવાની છે. બે પછી એને ચડાવો હવે પાછળ જો. તમ લગાવો જુઓ છો ને ભાઈ 3 જણના ટેકેથી તો ચડે છે. બસ હવે આપણે આ ખુરશીમાં આપણે બેસવા. અહીં બેસો. હમણાં ખોરામ બેવું ના પછી અલા એ તો આવું ના બોલાય. કન્યાના મા બાપ છીએ. તો બાપા તમે મને ખોરામ નહીં બેહાડતા. એ તો તાર બાપો છો એટલે તું બેહી જા. બાપ તો છોકરાને બેહાડીએ. હજી આવું ખોરામ બેહવાની વાર છે તાર. આનો અણવર છે ને એ આફ્રિકાથી લાયા છે. લો મહારાજ વિધિ કરાવો. તું પણ શાંતિથી ચોટી રહેજે. અલા હર્ષદભાઈ ફેવિકોલનું ડબલું લઈ તૈયાર રાખજે બાપા. આ તો હમણાં ઊભો થઈ જઈને આવશે. માર પેલા વાર લાયા હતા તો દીદી.
મજા આવે છે ને? હા હા ખ્યાલ. એ નહીં નીકળે. ચંપલ તો કાઢશે જ નહીં. અહીંયા કશું જ નીકળશે નહીં જાહેરમાં. ગમે તેમ ઊંચા કર, કસરત કર. હજી રમવાની વાર છે. પેલા પૈણી લે પછી રમવાનું જ છે. આ તો અહીં તો માંડવે તો કશું ઠેકાણું નહીં એ નહીં. પણ આ મહારાજા જી ખબર જેવા ઢીલા છે કઈ ખબર નહીં પડતી. આ મારી સોડીએ પાછળ થાકી જશે લૂણ કકડાઈ કકડાઈ. હા જાણે મજા આવતી એમ જુઓ. હા 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 ફૂટબોલ રમાડતો આવે છે જુઓ. હા હા એ કન્યા જો પાછળથી અવળું જોર ના મારે પાછો. દમ લગા કે છો ને બધા ટેવાઈ ગયેલા છે ને જુઓ. અહીંયા જે બધા ટેવાઈ ગયા છે જુઓ. હા 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 એટલે આ ભાઈ આ તો પ્રેક્ટિસ થાય છે. જે કરવું હોય એને છૂટ છે પણ એને મારે લગ્ન કરાવી આજે એના લગ્ન પાર પડે ને એવું તમે પ્રાર્થના કરતા રહેજો પહેલા. આ ન તો 11મું વર્ષ છે ભાઈ. હા વાહ એટલે બે સવા એટલે મારે તમારે કંઈક કરવાનું છે. કન્યા બન્યા લાવવાની છે શું કરવાનું છે કંઈ ખબર નહીં પડતી. આ તો અરે બેહાડો ને તમારે બેહાડવો પડે ને. તમે ત્યાં જોવા હતા શું જોયું તું? તારે હું વળી અંબે અંબિકેમ બાલિકે નમાને અધિકશન શક્તવસક સુભદ્રિકામ કામ પીલવાસિનીમ. કન્યાના મામાને બોલાવો. લો ભાઈ તમે હાળન બોલાવો હવે. આવી જાઓ ભાઈ મામા આવી જાઓ જલ્દી. અલે દોડો જલ્દી. હનુમાન ઠેકવા નહીં હો. હા તો મોટું બતાવીએ છીએ. દમ લગા કે હા અલે આવું ના કરાય હમણાં. હમણાં જાહેરમાં ઉલટી કરી તો શું થશે? અહીંયા લોકો કેવું માનશે? પૈણા પહેલા ઉલટી કરે. હા ભાઈ બોલાજી કન્યા લઈ જાવ છું. હા લાવો ભાઈ લાવો ને હવે કન્યાએ લાવો ને ભાઈ. બ્રાહ્મણ દેવતા સાવધાન, ચિત્રપટ છે સાવધાન, ઘોર પક્ષ સાવધાન, કન્યા પક્ષ અરે પીન મારી છે રેવા દે તું ભાઈ. પીન મારેલી છે નહીં નીકળે. એ તો એવી તોની અમેરિકાની પીન છે. કન્યા જોઈ છે? આ બોટલનો બૂચો તૂટી જશે રેવા દે ને કાઢી લે મંગળા બાર. અલ્યા કેમેરામેન મારો ફોટો ના ઉતારતો હો ભાઈ. નહીં ચો કન્યા નાહી જાય તો બોમન ને પકડશે બોતું ચાલી. હાલો હાલો હા તો કન્યા એકલી આવી જાય. શું લટકાનું મટકાશું ભાઈ. મોમા છે મોમા. કન્યા એકલી મોંમાં આવી પડી. અલે મોમા હાથ પકડો કન્યા ને. હા ભાઈ વાહ. આ તો લટક મટક કરતા આવ્યો છે એટલે કોક દાદર મારે એવું લાગે છે કરું નહીં. ઘર બંધાયેલું રહેશે ને મારા છોકરાનું. વાહ વાહ જોજો તારે તો હમણાં તમે. હવે તો લગ્ન કરવાના છો ને? બાપા હા બેટા બેડો મન તો બે હાર્યો છો તમે. અત્યારે લગ્ન કરાવવાના હતા ને દીકરા. પણ મને કન્યાનું મોઢું બતાવે કે હું છે. અરે મોઢું તો પછી આપણે કન્યાનું મોઢું અત્યારે જોવાય. પેલા ચોરીમાં લગ્ન કર, હાથ ફેરા ફરીને લઈ જા અને પછી મોઢું તો જોવાય. અત્યારે આવો રિવાજ નહીં પેલા મોઢું જોવાનો ને પછી પૈણવાનો એવો. મને મોઢું બતાવે કન્યા. ના ના હજી તો જો ને તો ના, પૈણ. અરે વો જો તો કરે મોઢું તો જોવા જેવું છે હવે. બાપા તો બીવડાવો છો. એ તો તને મોઢું બતાવવા આવી પણ તું બી ગયો પાછો.
કરંટ લાગ્યો બાપા હા બોલ મને બોલ. બૈરું જોઈને બીક લાગે. તો પછી કોની જોડે લગ્ન કરવા તાર કે બૈરા જોડે નહીં કરવા પણ બીક લાગે. બીજા કોઈ લાવીએ આ બધું એવું કહેતો હતો કે બૈરાના ડીએન તો કરંટ આવે. કશો એ તો આપણા પૈણીએ પછી ખબર પડે બધાય એ તો બધા ખોટું ખોટું બોલતા હોય બધા તને બીક બતાવે અડું બધા અડું અડું બાપા. હા આડા પેલા તું આપણે વિધિ થવા જો મહારાજને કે ના, પણ- આપણે ફેરા ફરીએ પછી ના હું તો ભાઈ જોયા વગર ના પહેણું બાપા, એ તો વાત ખોટી. પૈણવું જ પડે ના. આપણે બેઠા છે પૈણવાનું જ છે ના ના નહીં તારે મારી આબરૂનો સવાલ છે આ તો મને અડવા દે. આપણે 11મી વર્ષે તને લઈને આવ્યો છું આ પૈણીને જવાનું છે અડું કરંટ ના આવે તો નગમાં નહીં પહેણું. ના બાપા. અરે જોજે પાછો જો આ આડ્યા પહેલા તો જો આ લ્યા બાપા. આ તો ભાઈ જો આ કોઈ કે છે આઈ લવ યુ એવું કહેવાય બાપા. એટલામાં કહીએ દીધું તને આવું કે મન તો. હા હાલે તો તારો ઘર બે બંધાઈ ગયો સમજી લેજે આ તો હજી તો જોયા પહેલા કશું કર્યા પહેલા બાપા હું કહેવાય એ તો જે કહેવાય તો એ બધાને પૂછી જો શું કહેવાય લે આઈ કે લવ હમણાં આ કીધું શું કહેવાય 3 વર્ષનો હતો એની માં મરી જઈ હતી યુ. આ માં ને બાપ ભેગો થઈને એને પાડી પોસીને મોટો કર્યો છે અને 11મી વખત પૈણવા લાવ્યો છું શરમાઈ જાય છે. સમજાય શરમાઈ જાય છે. ના શરમાય તો ખરી ને મંડપમાં બેઠી તો શરમાય ને કન્યા શરમાય ભાઈ અત્યારે શરમાય પછી નહીં શરમાય હા એ હા વગર અડે જો બાપા આવું કહેવાય કુછ કુછ હોતા હે. એ પૂછી જો તો કે બાપા આ બધું શું બોલે હા. એ તો જો એટલી હોશિયાર છે અંગ્રેજી ભણેલી લાગે છે આ વિદેશથી લાયા લાગે છે આ તો અંગ્રેજી બોલે છે હવે ભાઈ પણ બાપા કયો ને કન્યા 12 ભણી છે એમ યુએસએ ભણી છે વાહ ભાઈ વાહ લ્યો પણ કયો તો ખરા મને મોઢું બતાવો. હે કયો ને મોઢું બતાવો. મોઢું વાર સજી ભાઈ વિધિ થવા દે ને જે કરવાનું હોય આપણે કરીએ પછી થાય બધું પણ મોઢું ના બાતો માર નહીં પડું. અરે બતાવશે તું બાપા હા બોલ ના આ જો ને પેલી ના જોડે ઊભી છે એ કોણ? હા આ લોચા થયા ભાઈ અલ્યા ભાઈ કહીએ છે કે તમારી હારી કન્યા હોય દેખાવડી હોય એને તો ઊભા ના રાખશો પણ દર વખતે આ જ પ્રોબ્લેમ થઈને ઊભો રહેશે આ જોઈ લીધું બાજુમાં જ ઊભી રહી હતી કોણ બાપા પણ ના એ તો એની બેનપણી છે એની બેન છે એ આપણે એવી નજર ના બગાડાય આપણે જો પૈણવા આવ્યા હોય તોય પૈણવાય બરાબર છે પણ કયો ને મોઢું બતાવો. ના ના એ મોઢું ના બતાવાય અત્યારે કશું ના તા મારું નહીં પહેરું. નહીં પહેરું મોઢું જોયા વગર નહીં પહેરું. મોઢું જોયા વગર નહીં પહેરું. મોઢું જોયા વગર નહીં પહેરું. નહીં પહેરું. અમેરિકા ભણીને આવી પણ માં પહેરું નહીં તમે ચમ બધા જોડેથી પહેરાવો છો. અલ્યા તું આ પેલા ખૂણામાં કોઈ જોઈ ગયો છે વારે ઘડીએ નહીં પડવું તો ચમ જતો રહે તો જોઈને આવીશું કશું બે સહી શાંતિથી પણ બાપા કયો ના મોઢું બતાવો. આ બતાવશે હવે કહીએ છે એટલે બતાવશે હેડો હેડો અહીં ઉપર જતી રહે હા. બમ લગા કે હૈસ્યો. આ તો પાર્સલ ચડાવવાનું છે પીપળું બાપા બોલ બોલ કયો ને મોઢું બતાવો. ભાઈ મહારાજ પડશે હમણાં મોઢું ના બતાવે તો મારે તો પહેરવું નહીં બાપા. હા પણ કન્યાની જોડે કોઈ છે નહીં બીજું કોઈ ઉભેલું વાત કરવા વાળું બાપા આ મને બહુ ગમે છે. હા આ રે બહુ ગમે મને. એ તો એને તે મોઢું જોયું એટલે તને ગમે તો આ મોઢું જોયું છે એટલે આ ગમી જશે આ મોઢું બતાવો તો ના કરતા સારી હોય તો મારા ચાલશે. હા તે પણ એ તો મોઢું જોઈ લેવાનું એમાં શું વાંધો છે મોઢું જોવું છે જ તારે ઓહો. એમ ને લાય તારા માઈક જોઈ લે તારે હેઠ ધીરે રહી હા અલ્યા આ હું થયું આ તમારે પરદેશી તો સીટીઓ મારે છે વાહ ભાઈ વાહ આ તો કોક લોચો છે. પોલીસમાં નોકરી કરે પૂછતો સીટીઓ મારે છે હું મારે સીટીઓ મારે છે તો આ તો અત્યારે મને મારે છે ને કાલો હોય ને મારે શું થાય હોમગાર્ડ બાપા આવું કહેવાય હોમગાર્ડ એટલે આ કે હું તો હોમગાર્ડમાં હતી. એટલે ઘેર બેઠા ગાર્ડ કરે ને રહ્યા એ હોમગાર્ડ કહેવાય મોઢું એટલે કેમ એમાં બતાવો? છે તો. બાપા મને આ પેલી નાની પહેરાવ. પહેલા એવું ના હોય આ તો જો લગ્ન હોય એની બેનપણી જોડે ઊભો રહે આપણે એવી નજર ના એ કરીએ આપણે જે પૈણવાનું છે એ જ પૈણે
અરે પણ પેલા આના પેલા પરણાવો તો દેવો ભાઈ. તમે પાછા આવી શીખવણ આપો તો એમાં ને એમાં મારા છોકરાને તમે મોઢું બાકી જોયા રાખ્યો વગર છે. નહીં પહેણું ને નહીં પહેણું. મોઢું જો બતાવ મને ગમ તો માતાની માં બરોબર એ હા આઈન માં એ આ બરોબર છે માર તો. એવું ના બોલાય, માં ના બોલાય. હાલો આમનું નક્કી થઈ ગયું એ તો નક્કી કરેલું છે એમનું એ તો. તો એ છૂટું કરી દો મારી પહેણાવો. વાલી મોઢું તો બતાય. આ તો કે નહીં બતાવું બાપા ઓને કયો કે મોઢું બતાવો. અરે પણ એ તો તમે બે સમજો ને. હવે બાપા બધા શું આવશે તમને વાત કરો તો તે. ના પણ મારે તો પહેણવું નહીં ભાઈ. ભાઈ સમજાય ની બેનપણી, તારી બોઈને બેનપણી સંભળાય ને તો બોટું બોટું જોવે. મારે બધા તો હાજર ને હાજર રહેવાનું છે. એ હા જો હા બાપા બોલ બોલ. ઓન તો આવરી જોયું મોટી ને તે? મૂછો છે. હે? મોટી મોટી મૂછો છે. એટલે હોતી હશે કન્યાન મૂછો ના હોય એ તો મેકઅપ કર્યો છે એવો. અમે જોયું થોડું. ના ના એ તો એવું મેકઅપ આટલું જ જોયું. એટલામાં એ મેકઅપ વાળું જ બતાવ્યું છે ખાલી એટલું જ. એવું ના હોય. કયો ને મોઢું ખોલો. હા આ પણ પેલી એની બેનપણી રે મસ્કો માર નતું એને. જો થયું ને આ 11મી વખતે શું થયું અમારા છોકરાને શું થશે તઈ ભાઈ? મારા હારાએ મને છેતર્યો. હારા ભાઈ શું કરવાનું ભાઈ? મારા હારાએ મને છેતર્યો. પેલા મા જોડે જઈને ફરિયાદ કરી આય. બાપા પેલા મા જોડે જઈને ફરિયાદ કરી આય. બાપા હા પેલી બેનપણી જો હવે હું બેનપણી બેચતી રહી બેનપણી. બોલો બોલો કે ભાઈ શું કરીશું કહો હવે? આ છોડી તમારી જેમ ના આવી જઈ. હા કોમાય તો જતી રહી. એનઆરઆઈ સાથે ભાઈ પૂછો તો ખરા કોકને લઈને આવી જઈએ તો વાંચેલા બધા છે. આ તો પહેલી વખત જ આ થયું. આ વખતે કે કન્યા આ મોઢો જોયા પછી કન્યા જતી રહી. ન તો કન્યા મારા છોકરાને ના ગમાડે અને કન્યાઓ જતી રહેતી હતી. આ પહેલી વખત મારા છોકરાએ ના ગમાડી પણ કન્યા ના આવી ગઈ. વાહ ભાઈ વાહ. બોલો ભાઈ હવે કરીશું શું? અમારા ખર્ચાનું હું હવે બીજું લાવો. શું વાત છે? તરત ને તરત લાવો તા પછી હેડો તારે લેવો મોકલો મોમાં આવો ફરીથી. બેનપણી વાળે એ પેલી જ લાવજો રૂપાળી હતી ને એ લાવજો. ચઈ રૂપાળી એની બેનપણી હતી કે એવું ના કહેવાય તો પેલા એ જ આવશે બાપા. આવી જ ને. એ આવો તો મને તો ગમસ માં જોઈએ નહીં. હા હા પણ એ તો અત્યાર સુધી જો તો કરતો હતો તું. આ 11મા વર્ષે એ જ જોવે છે હો ભાઈ. એ હારી છે ને આમ તો એ તો તને દેવી દેખાય એવી ખરી. દેખાય છે તો હારી પણ મારાથી ના કહેવાય ને. એ હારી છે ને મારાથી ના કહેવાય પણ મને છોકરા મારા તો પછી મારે હા હા મારાથી હારી ના કહેવાય. છોકરાનો બાપ છું હું તો. મન માર બાપા બોલ બોલ. પેલી નાઈ જઈને તમે પહેણો તો મારે પૈણવો નહીં ને ભાઈ. મારે પૈણવો તો હું તો આટલા વર્ષે એમને ના રહ્યો જ ને એકલો. મારે તો બધું તારું ઘર વસી જાય અને એ કલ્યાણ થઈ જાય પછી એ ઋષિકેશમાં જઈને મારે તો બેસી જવાનું છે. મેં આટલો વિચાર કર્યો છે. પણ આપણે બેનો અંગાટ લગન તો સારું નહીં. ના ના એવા ના થાય ને. સમ ના તું મારી ચિંતા કરે છે એટલું બરાબર છે એ પણ ના તમારા થાય. લાયક જ હતી એટલે કહું. ના ના કશી લાયક નહીં. નહીં મારા બેટા કેમ તમારી લાયક હતી. વાહ વાહ. આ કળિયુગના છોકરા જુઓ તૈયાર થઈ આવી ગયો ભાઈ. આ હારું ચંદન માન ચોથ્યું લાગે. ચંદન આ ચંદન માને ચોથીઓ આવ્યું છે ભાઈ. ચંદન માન ચોથિયા જેવી લાગે. હા 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 હા. કોનારી પહેણું હવે હું શાંતિથી બાજુ બેહું મહારાજ. આ વેવાઈ તમે ભેગા થઈને આ મારા છોકરાને પરણાવો. હું બેસી જાઉં શાંતિથી બાજુ પર. હવે પાછો બાપા બાપા ના કરતો. ચોથી બાપા બાપા કરીશ હવે. હવે જો આ તારે પરણવાનું છે. તમને હું ગમું છું. ના લગીરે ગમતો નહીં. તમે તો મને બહુ ગમો. તે આવા ગમતા છો. અરે એંગણો ફેંગણો શાકનો હાર કર્યો આ બુટીઓ ને બધું આવા ના ગમે. તારે શાક કરવા ઘેર નહીં જો. હારનું શાક કરવાનું છે તો કોણ લેવા જશે પછી? તારા શાક તો લાવવું પડે રોજ.
મને ગમારો તો ખરા પછી વાત કરું ને પણ આગળ આમાં ગયડા થઈ જતો નહીં ગમતા લુગડોનો ઠેકોણો નહીં ચંપલનો ઠેકોણો નહીં. એક અમેરિકાનું એક લંડનનું છે એવું ના બોલશો મારા છોકરાને. ગંગા કિનારે નાવા જતો ને આ એક બૂટ પરી રહેતો એક ચંપલ પરી રહેતો મેં કહ્યું, આજે લઈને મારે આવતું લગ્ન રહે કોઈનું કરવાનું છે, ઘેર? કમાઈ જશે તમારે કરતો તમારા ઋષિકેશના રસોઈએ હારા પહેરો છે. એને પણ મારા જો પહેરવું છે તા મારા જો પહેરવું એ છે હારા હા રસોઈયા હારા હું નહીં હારો ના રસોઈએ હારા. હવે મને ગમારો તાનો થોડો થોડો તો ગમારો લગીર ગમારો પણ પહેલા હું તો જો આ તમે આ બધો મને અહીંયા હોજી એવું કન્યા કહેતો હતો. જોડમાં છે ભાઈઓ. એ બાપા મને ધક થાય છે એવું થાય ઓહ. કરંટ લાગે એમાં ધક થાય ભાઈ. શી ખબર એને તો વાંચકો લાગે. મને બહેરાણી બહુ બીક લાગે હા 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 બહેરાણી બીક લાગે છે મને તો હવે જે લાગ્યું હોય એ લાગશે. બીજું હું. હા હા બાપા હું જાઉં ના નહીં પહેરવું. મને અડવા દે પેલા અડવા દે પછી જા અડવા દે પછી વાહ 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 ના આવ્યો ના આવ્યો કરણ ના આવ્યો ભાઈ જો તું એક વખત આપણા પૈ- લાયક છે આપવા લાયક જ છે આ ચમચી છે આવી છે મારા ભાઈ આઈસ્ક્રીમ ખાવાનો મારે આઈસ્ક્રીમ ખાવાજો કાલે જો મને પૈણે ને તું મને પૈણે ને તો હું તને કાશ્મીર લઈ જવું જોઈ લીધું. દુબઈ લઈ જવું મારા બાપા પૈસાવાળા તો બધું બતાવી દીધું છે. દુબઈ થાઈલેન્ડ સિંગાપોર મલેશિયા વાહ ભાઈ વાહ. બાલી માર ઘેર છે. ચો લઈ જવું તને તને ઋષિકેશ લઈ જાઉં ઋષિકેશ હા હો ઋષિકેશ ચાલશે. આજે વગર પૈણે કથામાં જવાનું છે. પેલા ફરવા લઈને જા ને પેલા પૈણી રે. પેલા મારા ભાઈબંધો ભેગા થઈને એવું કહેતા હતા કે તમને હું હનીમૂન મનાવવા જવું હોય ને તો અમે ટિકિટના પૈસા અમે કાઢીશું એવું કહેતા હતા તો આપણે પૈસા નહીં હા હા પૈસા નહીં તો બાપા ભાઈ હું તો રોજ ગિલ્લી દંડો રમું લંગડી રમું તો બાપા શું કરસ તા મારા બાપાની બે ભેંસો ચારવા જવું બે બકરો ચારી આવું આવું કરું છું બીજું કોઈ કામ ધંધો નહીં હવે કરતો. આ કન્યા એમ કે તાર બાપો શું કરે છે આ મારું શું દાદર મારશે ભાઈ. હયા ડોહાન ગયડા ઘરમાં. હા બસ આવી ગયું ગયડા ઘરમાં. એવું કરીશું એટલે હું ગૈરાગરમાં બાપાને મોકલું તો મારે જોડે રહેશો હવ 100%. હવ મૂક્યા હાલ હશે. હમ? હવ જતા મૂકતા જઈએ ઘેર ડખો નહીં. પણ બેટો વૃદ્ધાશ્રમનું સરનામું લઈને જોડે પરત હતો. જબરી કહેવાય બહુ આ તો ભાઈ. ગયડા ઘરમાં મૂકતી આવીએ જતો જો. પછી આપણે ઘેર જઈશું. પછી એવું કરીએ તાર પેલી બેન પણ નાહી છે ને એને બાપાને પૈણા દે પાર આવે એટલે બાપોએ લઈને જો જવું ફરવું તું ફરો પૈણી લે ભાઈ મારા પૈણવું નથી. બસ તું તારો સંસાર હારો ચાલે ને એવું કર. જલ્દી પૈણી લે. હારા આશીર્વાદ માના લઈ લે અને પછી તમારે આગળ પૈણવું છે કે નહીં Yes, yes, જો જોરમાં આવી ગયો. પૈણવું છે પૈણવું છે કે નહીં શાંતિ શાંતિ તારી માં ના શાંતિ. મારા મારા મને ઉતાવળ આવી જો હા. જતો રાધે પૈણવું છે તમારે સોરી પૈણાવી છે કે નહીં હું જઉં ના નહીં પણ કહી દો તમ તાર. તો પછી હું તો જઉં અરે પૈણવા બેસ ને ભાઈ હવે. હા આ વની જોડે કોઈ બેનપણી નહીં ભાઈ. સમજાવે એવી કોઈ બેનપણી ઊભી થાઓ. પૈણું હોય તો પણ મહારાજ વિધિ કરાવું ના પૈણું હોય તો પણ મારા બોલ હા કે ના કહી દેવું તો બોલ મારી બેન, મને બોલ. લગવા થઈ ગયો છે મારી મને ફદેક ફદેક થાય છે બા, આ જોતો ખરી પણ જેવો છે. તું કેમ કરે હું તો તું કહીશ ને એમ એ કરશે અને હું ખાતરી હવે ખાતરીએ તો પહેલા તો કોઈની હોતી જ નહીં વિશ્વાસ ના રાખે કોઈ ના જમવાનો. પણ આ જમાનામાં નહીં પણ મને તારા જો પર કોઈને સન- ખાતરી નહીં હોતી પહેલા તો એટલે થોડીક ધીરજ રાખ ચાલશે? ચાલશે હે હું તને બહુ પ્રેમ કરું છું હા 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 એમ કહેવાનું રાખ આઈ લવ યુ બસ એવું કહેવાનું રાખ તો ખબર પડે હા મને આપણે પૈણવાનું હોય તો હારવાનું બોલ ને તું પૈણી જા. સારું સારું ચાલો. હા જો વાહ ભાઈ વાહ. તો મારું ગાડું હાલશે એને જો મહારાજ ચાલશે. ચલો હાર પહેરાવો માં પાડજો. તસ્મય શ્રી પતયે વાહ ભાઈ વાહ નમઃ પૈણી જો મારો છોકરો.
પત્ની મનોરમ આમદેહી મનોવૃત્તાન સારણી તારણી દુર્ગ સંસાર સાગર શગુલોદ્ભવા હા હા હવે હા 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 આ લક્ષ્મી નારાયણ દેવ કી જય કરો કંકુના ચાલવા હા એટલે અણવર લ્યો આ તો ઉતર્યા નીચે પગે લાગવા જાવ છો એ ના ફેરા બાકી છે હા ફેરાઈ લો ચોથી ફેરાઈ લો ફેરા ફેરવી દો એ વરરાજા હાથ પકડો કન્યાનો ને આગળ હેડો આગળ જજો હો એ પેલું પેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ ગાયો ના દાન દેવાય રે કે જવાય રામો બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ ગીતાના દાન દેવાય રે કે માય રામા ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ ગંગાના દાન દેવાય રે એ ચોથું બીજા પેરામાં ચોથું ફૂટબોલ રમતા રમતા ફરવાનું મંગળિયું ભાઈ. વર્તાયું હવે તમે પાછળ જતા રહો હાથ પકડી લો એ ચોથું મંગળિયું વર્તાયો ચોથે મંગળ સેના દાન દેવાય રે ચોથે મંગળ ગાયોના દાન દેવાય રે બહુ આપી દીધું હેડો વેવાઈએ તો હા 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 વાહ પગ દબાવું ને બરાબર થાકી ગયો છું વાહ ભા વાહ હા 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 સુખી થાવ હેડો અને પૈણાનું ફળ મળો જલ્દી ભગવાન પાસે પ્રાર્થના કરો અને આશીર્વાદ આપો જાઓ માતાજી પાસે એ બધું તારું જ છે ભાઈ મારા પછી હવે બધું તું આશીર્વાદ હારા આપજો માં પગે લાગવાનું તો કશું કોઈ હાલતું નહીં બાપા મને તો એવું હા લે ભાઈ આ તાર સસરાને પગે લાગ હવે તાર સસરાને લાગ પગે હવે હે ઓ માય તારા બાપાને પગે લાગીએ આહા આહા આ માફા હેડ્યા યોની મોબાઈલમાં મોબાઈલમાં ઊભી રહો ઈટા બાણ તો પગે લાગુ જ પડે બે દુપટ્ટામાં એક વાળી નામ હલો આપણે અડધા અડધા જ લઈ લેવાના બોલે વગર હેડ હેડો વાલી મારો બેટો કલાક થયો નહીં ને વાલી થઈ જઈ આ તો હા 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 આમ આમ આમાં જગા બાપા હે બરોબર પગ દબાઈ લે હાજા સીધા થઈ જાય ટોટિયા રોટા થઈ ગયા અમૃત ભરજો છે અમારે તો આ પૈસા ઉકેલાવાનો સારો ધંધો વધ્યો હતો રંભા હેડો આપા ખાસ મારા ખાસ બાપાના ભાઈ બનશે ને મારા અમરત પાસે એ તો રોમા પાસે એ તમારે લઈ જવાનું તમે એ શોખાઈ પૂરો કરો લઈ જાઓ શાક લઈ જાઓ તમે હર્ષદ બાપા મહેન્દ્ર બાપા પેલો મોટા જમનામાં હોવનનો જમનામાં આશીર્વાદમાં હારા હાલો ને બરાબર 12 મહિને 12 બચ્ચો થઈ જવું હાલો અમારો બીજા કોઈને કથામાં લઈને આવવું જ ના પડે અમારો જ પરિવાર લ્યો, આવ. કાલ જ વાત કરી હતી કે અમારે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઇંગ્લિશ બોલતા થઈ ગયા તો બધા આ પ્રવીણભા આશીર્વાદ આપો હરખા
આશીર્વાદ આલો ભા વીરા ભાવ બાપા બોલ હવે. મારો બહેરું એવું કહે છે ને હા કે આપણે બહુ દૂર ફરવા જઈએ વિમાનમાં બેહીને હા જાઓ જાઓ પણ ટિકિટ તે- આપી કોઈએ ના પૈસા તમે આલો ને હા તો આપ્યા તમે તમારે મોજ કરો તો જઈએ જ્યારે ઉપડવું હોય ત્યારે ઉપડો પણ શું કરવા જશો ફરવા જઈએ ને મેં તો બધું બતાવું એટલે ખુશ થઈ જાય શું ખુશ થઈ જાય ફીદા ફીદા થઈ જાય આપણે જઈએ એટલે ખુશ થઈ જાય પણ શું કરવા જવું છે એમ તો કોમન હનીમૂન બનાવવા એવું કંઈક એ પાછું હું આવ્યું એ શીખ આ બધો કિસ્સે એવું એ આ બધો કિસ્સે એવું એમ ઓ તો પછી બધાને પૂછીને જજે પાછો સારું તાર ટિકિટ કરાવી દઉં છું બીજું કોઈ આશીર્વાદ હારા લઈ જાઓ અને હવે અત્યારે તો અમારે 80 નંબરનો રૂમ બેનને બહુ થઈ ગયો કાલનું પ્લાન છે હજુ સુધી તો કાલનું પ્લાન નક્કી છે બાપા, પાછું? હા બોલ એક બોલ વાત કહું બોલ ને મારા લગ્ન થયો છે હા આ બધામાં જોનમાં છે એટલો બધો આવ્યો નહીં આયા ને ઇવન તમે કાલ જમણવાર તો આપણે આલજો રાખેલો જ છે આપણે કાલે 11 વાગે બધા ભાઈ જમવા આવવાનું છે કાલ ઋષિકેશ વાનપ્રસ્થ આશ્રમમાં 11 વાગે મારા છોકરાનું રિસેપ્શન રાખેલું છે બધા જમવા પધારજો એટલે બસ બોલ હવે બીજું કે તું બરોબર જે ને? કેમ તૈયાર હું મારા બાપો બહુ ઉદાર છે હા ઉધાર ઉધાર તું તો એમ કહેતી હતી કે ગયડા ઘરમાં મૂકી લે, આવીએ બોલ રાખીએ હા રાખજે, રાખજો બહાર રાખજો સેવા કરજે આ ચો તમે ગયડા ઘરમાં મૂકવાનો વિચાર એ તમને ચોથી આવ્યો મને મારા બા મરી જાય આ ને 3 મહિનાનો 3 વર્ષનો હતો ને બાટલી સાંભળે ચરાઈને મોટો કર્યો છે તારા પછી? મારા બાપા વગર હું ના જીવું આ બાટલીની ટેવ એટલે નહીં જઈ હજી બાપા બોલ બોલ હું તો અડધો બેઠા બધા ઈર્ષા કરું છું હે બધો અડધો તો ઈર્ષા કરું છું જુઓ બધાનો મોઢો આમ જુઓ કોઈનું રાજી દેખાય છે અમે લગ્ન કરે એટલે આટલી રૂપાળી વહુ તને મળી હોય પછી બધાને ભલે ની ઈર્ષા થતી આપણે તો સારું જ લાયા છીએ ને ભલે જે કરવું હોય કરે ઈર્ષા કરી શું કરવાના હતા બોલો મેડમ હા, હા. તમારો શું પ્લાન છે ઘરે જવાનું ઘરે જવું છે આપણા ઘરે જવું છે કે આમના ઘરે જવું છે આપણા ઘરે જવાનું હોય ને અમારા ઘેર જઈએ અમે હા, હા. હેડો ભાઈ હવે આ લગન સુખરૂપ અવતારે તો પતેતા દેખાય છે હવે વિદાયની વેળા આવે છે વિદ્યા ઊભી થતા રે વિદાય કર હે નહીં બેઠા વિદાય કરવાનો હતો પણ મારા બહેરા રોવરાતા નહીં ને મને રૂંગું આવશે એને રોતી હું નહીં ભારી શકું સાસરીએ જાતા વધવા પણ ના બીજાય દીકરી તો પારકી થાપડ કેવા દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપડ કેવા મેના રે હો બેના એક ડોલ લઈ આલો કે લ્યા આ રોઈ રોઈને પોણી જો જશે बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले કોઈ ટકા તો આવતું જ નહીં એનું ખાલી ઉકા રોવો છો दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले मायके कहीं कभी ना याद आए ससुराल में इतना प्यार मिले बाप को सुखी મારા સસરાએ કરિયાવરમાં તો કોઈ આલ્યું નહીં મને હો કરિયાવરમાં તો મારા કાકા મારા સસરાએ કોઈ આલ્યું ના તને આ વાત કરી કોણે ખાલી હાથે હું ના જાઉં ભાઈ હો હે ના ભાઈ આ બાજુ ઉભા રહો ખાલી હાથે તો હું ના જાઉં મારા સસરા પૈસા મેરે સસરે બડે પૈસે વાલે આ સંસ્કાર તો મેં તને નતા આપ્યા આપણે કરિયાવરમાં કંકુ કન્યા જોઈએ આપણે બીજું કશું જોઈતું નહોતું બરાબર છે એટલે આપણે વિચાર કરવાનો નહીં ભલે એના બાપ ગમે તે હા, રૂપિયાવાળા તમે હોય, કહો એમ મારે. પણ આપણે કંકુ કન્યા જ આ લેવાની તો મારા હતી ભાઈબંધ કહેતા હતા અરે ભાઈબંધ તો તારા શીખવાડે સસરા બહુ ચડે, એમાં તો પૈસાવાળા છે ને પછી તે કોઈ રોકડ સારું લેજે પેલી બરાબર 4 છે? બંગડીવાળી ગાડી લેવાની હતી મારે એટલે આપણે શાંતિથી હવે જઈએ ચલો ભાઈ બધાને બાય બાય વેવાય કાલે બધા રિસેપ્શનમાં આવી જજો Bye bye. ચાલો
આ એક રમૂજી તમને બધાને આનંદ કરાવવા માટે એ નાટક અહીંયા આપણે પૂરું કર્યું. સૌ શાંતિથી પોતપોતાના રૂપ પર સૂઈ જજો.